નમસ્કાર મિત્રો, હું છું સતીશ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી રખડું બીજો પાર્ટ છે. અત્યારે હું ને અજયભાઈ અમે આવી ગયા છે સુરતની અંદર 195 કિલોમીટર કાપીને ફક્ત ને ફક્ત 2 કલાકને. નમસ્કાર મિત્રો, હું છું સતીશ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી રખડું યુટ્યુબ ચેનલ. અમે પહોંચી ગયા છે સુરતની અંદર ફક્ત ને ફક્ત 2 કલાકની અંદર 203 કિલોમીટર કાપીને અમે પહોંચી ગયા છે સુરતમાં ગેસ ભરવા માટે. અત્યારે ઊભા રહ્યા છે અને અત્યારે અમારી ગાડી જોઈ શકો છો. મારી કાર અત્યારે ગેસ ફિલિંગ થઈ રહેલી છે. અજયભાઈનું ડ્રાઇવિંગ જોયું તમે. ફક્ત ને ફક્ત 2 કલાકની અંદર જ પહોંચાડી દીધા છે સુરતમાં આપણને. ને અત્યારે હું હવે જઈ રહ્યો છું મારા એક મિત્ર અને મારા થાય છે રિલેટિવ મારા શાળા, એમને લેવા માટે એમની કંપની પર. અને અત્યારે હવે અમે લગભગ 10 મિનિટની અંદર એમની કંપની પર પહોંચી જઈશું. બરોબર છે. અને હવે સ્ટાર્ટ કરી રહ્યા છે અમે અમારા મિત્ર કહેવાય અને મારા શાળા થાય છે એમની કંપની પર જઈ રહેલા છે. જો આપ જોઈ શકો છો કે ત્યાં અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. અમે સુરતની અંદર એન્ટર થઈ ગયા. સુરત ટૂંકમાં ઓલમોસ્ટ પહોંચી ગયા છે. હવે અમે જઈ રહ્યા છે અમારા શાળાના ત્યાં. બસ ત્યાંથી થોડી વારમાં પાછા નીકળી જઈશું ગેજેટ લેવા માટે. 5-7 મિનિટનું ડિસ્ટન્સ રહેલું છે. 7 મિનિટ બતાવે છે. 4 કિલોમીટર છે મેપમાં. બસ અમે ત્યાંથી નીકળી રહેલા છે. બસ પહોંચવાની તૈયારીમાં છે. મિત્રો જોઈ શકો છો રોડનું કામ ચાલુ છે અને અમે લોકો મારા શાળાની ફેક્ટરી પર પહોંચવા આવી રહ્યા છે. સુરતની અંદર પેલું ઝાડ દેખાય ને ત્યાંથી અંદર જવાનું છે. એટલે બાજુથી અંદર લઈ લેજો. જોજો અહીંયા બતાવે છે ને મેપમાં. ઓકે, હા, અંદર આવી ગયા છે. હાઈવેથી અંદર હાઈવેથી ગાડી અંદર મારી લીધેલી છે. બસ પહોંચી રહ્યા છે. બસ સ્કોર્પિયો બાજુ પાછળ કડોદરા એરિયો છે જ્યાં ફક્ત ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયા. તો આ કડોદરા જીઆઈડીસી લાગે છે સુરતની. હવે અમે લોકો પહોંચી રહ્યા છીએ એમની ફેક્ટરી પર. ત્યાં એ તૈયાર બેઠેલા છે અમારી રાહ જોઈને. જે અત્યારે અમારી સાથે ગેજેટ લેવા માટે આવશે અને પછી એ અમારી સાથે કાલોલ આવવાના છે પાછા રિટર્ન. તો અમે એમને ગાડીમાં લેવાની બહુ મજા આવી છે. અજયભાઈ ભૂખ્યા છે. ફક્ત ને ફક્ત 50 રૂપિયાની ખારી સિંગ ખાધી છે અને એક પાણીનો બોટલ લીધો છે. બસ આનાથી વધારે કંઈ કરેલ નથી.